હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે વર્ષો પહેલા સંપ અને ટાંકી તો બનાવી દીધી, પણ પાણી જ નહીં પહોંચ્યું, અને જેને લઈને ગ્રામજનોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। શું છે વધુ માહિતી, જોઈએ અમારા સંવાદદાતા નીરવ કંસારાના અહેવાલમાં। તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારમાં માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખોના ખર્ચે ટાંકી અને સંપ અંદાજે 15 વર્ષ પહેલા ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામના કેવડી ફળિયામાં બનાવવામાં આવ્યું હતું, જેમાં પાણી નહીં પહોંચતા જે જર્જરિત હાલતમાં હોય તો જેને ફરી અંદાજે 3 વર્ષ પહેલા ત્યાં નજીકમાં બીજો સંપ બનાવવામાં આવ્યો, જોકે તેમાં પણ પાણી અત્યાર સુધી પહોંચ્યું નથી, જેને લઈ ગ્રામજનોની વારંવારની રજૂઆતો પોકળ સાબિત થઈ છે। ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય કરી સંપ અને ટાંકી તો બનાવી દીધી, પણ વર્ષો સુધી પાણી જ નહીં પહોંચતા જર્જરિત થઈ રહ્યા છે। ત્યારે ગ્રામજનો સંપમાં પાણી આવે એની રાહ જોઈને બેઠા છે। 15 વર્ષ થયા ટાંકી બનેલી છે, પાણી હજુ ચાલુ થયું નથી। અમારે પાણીની બહુ જરૂર, પાણીની બહુ આપદા છે, ઉનાળામાં બહુ તકલીફ પડે પાણીની અમારે। અત્યારે મારા ભાઈને વર્ષે એમાં અમે લાખી તેમાં અમારે ચાલતું છે, પછી ઉનાળે તો અમારે બહુ જ તકલીફ પડે પાણીની। હા, ઢોરાકને પાવાનું અમારે બધું જ તકલીફ છે, ગાય ભેંસને પાવાની આપદા પડી જાય અમારે ગામમાં। આ પાણીની જ માંગ છે। અમારે પાણીની અગવડ હતી, તે માટે આ અમે ફરિયાદ કરી રહ્યા, પણ આ અમારે સરપંચ સાહેબ કે પછી આ તો અમારે ધારાસભ્ય બેને વાત કરેલી કે ભાઈ આ અમારે ગામની અંદર પાણી નથી, તો એ પાણી તમે ચાલુ કરો ને અમે ગમે તેમ કરીને આ પાણી ખાતા છે। આજે 15 વર્ષ થાય આ ટાંકી બનાવેલી, તેમાં પાણી તો આવવું જોઈએ કે નહીં? પછી બીજી ટાંકી 3 વર્ષ થાય ટાંકી બનાવે, તેમાં બી પાણી નથી। તો અમારે તો હવે નાવા ધોવાનું કે રાંધવાનું, રસોઈ બનાવવાનું બધું જ પાણીની જરૂર। પાણી નહીં હોય તો અમે કેવી રીતના બધું કામ કરવાના? પાણી તો જોઈએ, બધાને જ જરૂરિયાત હોય। ઢોરઢાકથી માંડીને આપણે માણસોનું બધું જ કપડાં લગતા બધું જ કરવું પડે। આ તો અમારે સારું કે આ અમારા ઘરની પાછળ એક બર છે, તે બરમાં અમે તો મોટર નાખેલી, તેનાથી ગમે તે હવે મોટરથી પાણી ખાય, પણ આ તો બધા પાછું ગમે તેમ કરીને પાણી બધાને પહોંચું પાડીએ। એ તો કોઈ બીજા થોડા આપે, અમને પાણી નહીં આપે કે કાકાથી પાણી લાવે, કેટલા અંતર સુધીનું બર હોય ત્યાંથી થોડા આપણેથી લાવે। પણ આ તો હારા કે બીજા દયાળા હતા ને, એમણે અમને પાણી આપ્યું, જે તમે મોટર નાખો ને તમારું પાણી તમે પીવો। ઉનાળામાં અમે તો પછી આ ખેતરમાં જ બર છે, એમાંથી પાણી વાપરીએ। હવે એમાં બધું માલ કરેલો હોય, એવા ખાતર નાખેલું હોય, જાત જાતનું ખાતર નાખેલું, હવે ખાતરવાળું અમે પાણી પીએ। હવે અમે તો પેલા કહેવા જ છે કે નહીં, મરે નહીં પણ માંદા પડે, એટલે વહેલી તકે આ પાણી આવે ને ટાંકી ચાલુ કરો, કે પછી એક ટાંકી જૂની છે તેને તોડી નાખો, ને તો પછી પેલું નવી ટાંકીમાં તો તમે પાણી છોડો। મારે એટલું જણાવવાનું કે આજે 15 વર્ષ થયા ટાંકી બનેલી છે, આ ટાંકીમાં ટીપું પાણી હજુ સુધી આવ્યું નથી, ને આ ટાંકી એકદમ ખવાઈ ગયેલી છે, ને હવે ટાંકીનો પાણીનો ઉપયોગ આ માણસ માટે બધા માટે કરાવેલું, આ પાઇપલાઇનથી બધી હજુ સુધીમાં પાણી ગયું નથી। તો હવે અહીંયાના જે પબ્લિક ખરા એ લોકો કહે છે કે પાણી ક્યારે આવવાનું, તો પાણી હજુ આવ્યું નથી। તો હવે એના માટે હવે આપણે પાણી પુરવઠા સાહેબ લોકોને કહીએ કે આ જલ્દી રીતમાં ટાંકી થાય એવી છે તેને પાડાવી નાખો, પાસે ગમે તે એ કરો। પછાડી હમણાં 3 વર્ષ થાય બની છે, નવી સંપ બનાવ્યો છે, પણ એ પણ હજુ ચાલુ નથી થયો, તેમાં પણ ટીપું પાણી આવ્યું નથી। મોટરથી માંડીને બધું મૂકી ગયા છે, પણ આનું કોઈ કાર્યવાહી થઈ નથી હજુ સુધી। આમાં પાણી હવે અમારે તો પાણીની સુવિધા ચાલુ કરે તો સારું, આમ બધા કહે છે કે પાણી આજે આવ્યું નથી, કેટલા વર્ષથી આ મૂકે તે મૂકે એમ બધા કહે છે, પણ હજુ ચાલુ થયું નથી એમ, એટલે એ બનતા સુધીમાં ચાલુ કરે તો સારું એમ। સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના ખર્ચે સંપ અને ટાંકી બનાવાઈ હતી, પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા રોડનું કામ કરવામાં આવતા પાઇપલાઇન દબાઈ ગઈ હતી, કે જેનું કામ હાલ ચાલુ છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી પાણી જ નહીં ગયું હોય એ વાતથી પાણી પુરવઠા વિભાગ અજાણ તો નહીં હોય ને? એજન્સી દ્વારા સંપ બનાવવામાં આવ્યો, પછી કેમ પાણી મળે છે કે નહીં એ ચેક નહીં કરાયું?
આવા તો ઘણા સવાલો હાલ ઉઠવા પામ્યા છે। ત્યારે પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરાવે તો જિલ્લામાંથી મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અત્યારે ડોલવણ તાલુકાના જે પેસ કટિંગ આવ્યું છે એમાં બેરાપુર ગામે પાઇપલાઇન બેરાપુર ગામથી પાઇપલાઇનનું કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં પૂરું થઈ જવાની તૈયારી છે। એટલે એ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી કરવામાં આવશે। તો એમાં એ લાઈન જે અત્યારે પ્રગતિ હેઠળ છે એ જ સંપમાં પાણી પાડવામાં આવશે અને એ સંપથી આપણને વિતરણ કરવામાં આવશે। છેલ્લે નવો સંપ જે બનાવવામાં આવ્યો છે હા. 3 વર્ષથી તેમાં પણ પાણી એમાં બી પાણી એ સંપથી બીજો સંપ બનાવવામાં આવે છે એમાં બી પાણી એ કનેક્શન એ પાઇપલાઇન ઓલરેડી તૈયાર જ છે એટલે જૂનો સંપમાં પાણી પડી જશે એટલે નવા સંપમાં બી આપણું પાણી આવી જશે। અત્યાર સુધી બંધ રહેવાનું કારણમાં આપણે રોડ વાઇડનિંગના કારણે પાઇપલાઇન દબાઈ જવામાં આવેલી હતી એટલે એ દ્રષ્ટિએ પાણી આપણે પહોંચવામાં થોડુંક વિક્ષેપ આવ્યો હતો। તો ટાંકી માટે એક પંચાયત હસ્તકની હોય એસેટ એટલે એમના માટે પંચાયત દ્વારા એક એસેટ વેલ્યુ કરી અને ડિમોલિશન માટે કાર્યવાહી કરવામાં આવે છે। એ લોકો જે જો એનઓસી જોઈતું હોય તો આપણે અહીંયાથી આપી દઈએ છીએ કે આ એમને હસ્તકની હોય છે એ લોકો યોગ્ય નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે। મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે ટાંકી અને સંપ બનાવી માત્ર સરકારી નાણાંનો વ્યય કરતા અધિકારી અને એજન્સી પર ગાળિયો કસાય એ જરૂરી થઈ પડ્યું છે। નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી।